ભાવનગરના કરચલિયાપરા બજરંગ અખાડાની અંદર રહેતા રાજેશભાઈ ઉર્ફે મચ્છર રવજીભાઈ પારિયાએ ગત તારીખ 27 જૂનના રોજ રવિભાઈ ઉર્ફે ટોટો રમેશભાઈ વાઘેલા અને અમિત ઉર્ફે સીતારામ મારી પાસે આવેલા અને 300 રૂપિયા ઉછીના માંગેલ મારી પાસે નથી તેવું કહેતા મને ગાળો આપીને કહેલ કે ઊભો રહેજે તેમ કહીને બંને જતા રહ્યા। હું મિત્ર રાજેશભાઈ ઉર્ફે બોબડો મકવાણાના ઘરે ગયેલ, જ્યારે બાદમાં તેમનો દીકરો હિમાંશુ બાઇક લઈને તેડવા આવ્યો હતો। અમે ઘરે જતા હતા ત્યારે રવિભાઈ ઉર્ફે ટોટો રમેશભાઈ વાઘેલા, અમિત ઉર્ફે સીતારામ, ડુગ્ગુ અને એક અજાણ્યો માણસ સહિત 4 શખ્સોએ સુડો છરી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો। ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તેવા મતલબની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેના પગલે ઘોઘા રોડ પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા હતા।